જય શ્રી કૃષ્ણ। આજે હું તમને માત્ર 1 મિનિટમાં પ્લાઝો પેન્ટનું કટિંગ સરળ અને પરફેક્ટ રીતે કઈ રીતે કરવું એ આજે હું તમને બતાવીશ। તો ચાલો હવે ઉપરથી આપણે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈશું અને 2 ઇંચ આપણે જે રબર નાખીએ તેના હવે આપણે લંબાઈનું માર્ક કરીશું। તો લંબાઈ આપણી છે 35 ઇંચ। તો 1 ઇંચ આપણું ઉપર આપણે જે ઇલાસ્ટિક નાખીએ ત્યાંથી 1 ઇંચ લેવાનું છે અને નીચેની સાઈડ સુધી આપણે 35 લેવાનું છે। તો આપણે 35 પર એક લાઈન ડ્રો કરી દઈશું અને બોટમમાં આપણે 1.5 ઇંચ આપણે ફોલ્ડ માટે લઈ લઈશું, તેની પણ એક લાઈન ડ્રો કરી દઈશું। એ તો આપણે અહીંયા 11 ની મૂણી રાખીશું, તો પણ 11 ઉપર એક માર્ક કરી દઈશું। જે તો આપણી હિપની સાઈઝ છે 35, તો 35 વત્તા 2 આવ્યા કેટલા 37, તો પછી 37 4 આવ્યા કેટલા 9 અને 25, તો આપણે અહીંયા 9 ને 25 ઉપર એક માર્ક કરીશું અને 9 ને 25 અહીંયા ઊભા માર્ક કરી દઈશું અને એક લાઈન ડ્રો કરી દઈશું। હવે અહીંયા આવ્યા છે 9 ને 25, તો આપણે અહીંયા તેના કરતાં અડધો ઇંચ વધારે લેવાનું, 9.5 ઉપર માર્ક કરીશ અને અહીંયા ક્રોચ આપણે 2.5 ઇંચે આપી દેવાનું છે। અહીંયા એક લાઈન ડ્રો કરી દઉં, પછી અહીંયા આપણે ગોળાઈનો શેપ પરફેક્ટ રીતે આપી દઈશું। અહીંયા આપણે કર્વ સ્કેલનો ઉપયોગ કરેલો હતો, તો આ હતું આપણું સ્ટ્રેટ પ્લાઝાનું ડ્રો।